દીવના વણાકબરામાં રબીસના લીધે એક 8 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના અમુક કૂતરાઓ વારંવાર લોકો પર હુમલો કરે છે અને અનેક લોકો જખમી પણ થયા છે, જેને લઈ વારંવાર લોકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે। આજે કૂતરાનો ભોગ એક માસૂમ બાળકી બની છે। વણાકબરાની રહેવાસી વિહાની અશોક સોલંકીને ગત 13 તારીખના રોજ કૂતરો કરડ્યો હતો અને 20 દિવસ બાદ વિહાનીની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઉના હોસ્પિટલમાં તેના રિપોર્ટ કરતા તે હડકવાનો શિકાર બની હોય તેવું જાણવા મળ્યું હતું અને વિહાનીને તેથી તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં વિહાનીનું મૃત્યુ થયું હતું। વિહાનીના મોતના સમાચાર સાંભળતા દીવ જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકોમાં કૂતરાઓને લઈ અને ચિંતા વ્યાપી છે। આજે આ ઘટનાએ સમગ્ર દીવને ઝંઝોળી નાખ્યા છે અને માસૂમ વિહાનીના મોતથી લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે। આ ઘટનાને લઈ દીવ પ્રશાસન હડકાયેલા કૂતરાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે, જેથી બીજા કોઈ પરિવારે તેમના સ્વજનો ગુમાવવા ન પડે અને કોઈ માસૂમ કૂતરાનો ભોગ ન બને। અહેવાલ સોલંકી કૃષ્ણા, દીવ મિરર ન્યૂઝ, ઉના।